વાંકાનેરમાં વરસાદી પાણીના વોંકળા ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે આજે નગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારે ડીવાયએસપી, પીએ, પીએસઆઈ સહિતના અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને એક સાથે કુલ મળીને કાચા પાકા 12 જેટલા મકાનો તોડી પાડીને વરસાદી પાણીના નિકાલને ખુલ્લો કરવામાં આવ્યો હતો। મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા પાસેથી મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં આવેલ 25 વારિયા વિસ્તારમાં જે વરસાદી પાણીના નિકાલ માટેનો વોંકળો હતો તે વોંકળાની જગ્યા ઉપર છેલ્લા સમયગાળા દરમિયાન કાચા પાકા જે મકાનો બાંધી લેવામાં આવ્યા હતા તેને તોડી પાડવા માટે થઈને અગાઉ નોટિસો આપવામાં આવી હતી અને ત્યારબાદ આજે વાંકાનેર નગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે 8 પાકા મકાનો તથા 4 કાચા પાકા મકાનો આમ કુલ મળીને 12 જેટલા મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યારે વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડા તેમજ 3 પીઆઈ, પીએસઆઈ વગેરેનો બંદોબસ્ત ત્યાં રાખવામાં આવ્યો હતો અને કુલ મળીને 500 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હોવાનું હાલમાં વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસરે માહિતી આપતા જણાવ્યું છે। અત્યારે અહીંયા નગરપાલિકા દ્વારા પાણીના વેણ ઉપર જે આસામીઓ દબાણ કર્યું છે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે અને આ કાર્યવાહી માટે બંદોબસ્તમાં અમારી સાથે પોલીસમાં 3 પીઆઈ, 4 પીએસઆઈ અને અલગ અલગ પોલીસ સ્ટાફ છે જે અલગ અલગ જગ્યાએ પોઈન્ટમાં બંદોબસ્ત છે। હાલ એક સાથે 2-3 જગ્યાએ કામ ચાલી રહ્યું છે તો આ બંદોબસ્તની કામગીરી ચાલુમાં છે।